નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે ઉપૃથા સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટથી હોબાળો જોવા મળ્યો। નવાપુર પોલીસ મથકે વિવાદિત પોસ્ટ અંગે દેખાવ, પોલીસ સ્ટેશન બહાર દેખાવ કરી આરોપીની ધરપકડની માંગ કરાઈ છે। ધરપકડની માંગ સાથે દેખાવ કરતા ટોળા પર પથ્થરમારો થયો। દેખાવ કરતા લોકો પર પથ્થરમારો થતા હોબાળો થયો હતો। મોડી રાત્રે ડીસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો। પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરી તોડફોડ કરનાર તત્વોની હાલત્યારે શોધખોળ શરૂ કરી છે। તો ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટથી હોબાળો જોવા મળ્યો છે। આ બે દ્રશ્યો કે જ્યાં હોબાળો થયા બાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। દેખાવ કરી રહેલા આરોપીની ધરપકડ કરવા જે આરોપી હતી જેણે પોસ્ટ કરી હતી તેની ધરપકડ કરવા પણ માંગ કરવામાં આવી છે। દેખાવ કરતા ટોળા પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। મારી થઈ છે તે ભાઈ એવું કહે છે કે આઈડી મારું હેક થઈ ગયું હતું, પણ એ વાત ખોટી છે। એમને પહેલાં ડીપી ડિલીટ માર્યું, પછી પેલી લિંક ડિલીટ મારી અને પછી બધા જે એમને ફોટોઝ ને બધું મૂક્યું હતું એ બધું બી ડિલીટ મારી દીધું। અને પાર્ટી એવું કહે છે કે ભાઈ આઈડી હેક થઈ ગયું હતું। આઈડી હેક થઈ ગયું હતું એ જ દિવસે ભાઈ રાતે અરજી આપવા ગયા। આઈડી હેક થઈ ગયો તો એની પહેલાં એ ભાઈ અરજી આપવી જોઈએ ને। વડોદરા ભાજપ કોર્પોરેટર સામે ફરિયાદ। કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે ઠગાઈ ધમકીની ફરિયાદ છે। રિવોલ્વર બતાવી ધમકી આપતા હોવાનો પણ કોર્પોરેટર કલ્પેશ પટેલ પર આરોપ છે। માંજલપુરની વૈષ્ણોદેવી સોસાયટીની કોમર્શિયલ પ્રોપર્ટી બેંકમાં ગીરવે મૂકેલી હોવા છતાં ટાઇટલ ક્લિયર હોવાનું જણાવી 1 કરોડ પડાવી લેવાનો આરોપ છે। બિઝનેસમેન પ્રાણનાથ શેટ્ટીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સંવાદદાતા હાર્દિક ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હાર્દિક, કોર્પોરેટર સામે ઠગાઈ અને ધમકીની ફરિયાદ છે, શું વધારે માહિતી? બિલકુલથી તમને કીધું એ પ્રમાણે કે બિઝનેસમેન પ્રાણનાથ શેટ્ટી છે તેને માંજલપુર વિસ્તારમાં જે કોમર્શિયલ પ્રોપર્ટી છે જે ખરીદવાની ઈચ્છા હોવાથી તેને જે ભાજપના કોર્પોરેટર છે અને પોતે બિલ્ડર છે એવા કલ્પેશ પટેલનો સંપર્ક કર્યો હતો। ત્યારે કલ્પેશ પટેલે આ માંજલપુર વિસ્તારની વૈષ્ણોદેવી સોસાયટીની જે કોમર્શિયલ પ્રોપર્ટી છે તેના આપવાના સામે 1 કરોડ રૂપિયા જે છે તે બિઝનેસમેન પાસેથી પડાવી લીધા હતા। બિઝનેસમેને 1 કરોડ ચૂકવી દીધા બાદ ખબર પડી હતી કે કલ્પેશ પટેલે આ જે પ્રોપર્ટી છે તે ગીરવે મૂકેલી છે। ત્યારે જે બિઝનેસમેન છે તેના દ્વારા વારંવાર પૈસા ઉઘરાણી કરતા જે કલ્પેશ પટેલ છે તેના દ્વારા ધમકી આપવામાં આવતી હતી, રિવોલ્વર પણ બતાવવામાં આવતી હતી। ત્યારે આ જે બિઝનેસમેન છે તે ઘણા સમયથી જે પોલીસ સ્ટેશન છે તેના ધક્કા ખાતા હતા, પરંતુ પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી થઈ ગઈ, પરંતુ કલ્પેશ પટેલ છે તેની સામે ફરિયાદ દાખલ થઈ નથી, જેના કારણે આજે પ્રાણનાથ શેટ્ટી છે તેને હાઈકોર્ટનો સહારો લીધો હતો અને આખરે ગઈકાલે જે કોર્ટ છે તેમના દ્વારા જે આ કોર્પોરેટર છે કલ્પેશ પટેલ તેની સામે ફરિયાદ દાખલ કરવાના આદેશ કરવામાં આવ્યા। ત્યારે આખરે લાંબા સમય બાદ એટલે કે લગભગ 3-4 વર્ષ બાદ જે ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ છે તેની સામે પોલીસે જે છે ઠગાઈની ફરિયાદ જે છે તે દાખલ કરી છે। બીજી વાત કરવામાં આવે તો કલ્પેશ પટેલ જે છે તેનો જે ભૂતકાળ છે તે પણ ચોખ્ખો નથી। કલ્પેશ પટેલ વિરુદ્ધ ભૂતકાળમાં પણ ચેક બાઉન્સના કેસો થયેલા છે। ત્યારે આ જે ચીટિંગ અને ધમકીનો ગુનો દાખલ થયો છે તેમાં માંજલપુર પોલીસ દ્વારા કલ્પેશ પટેલની ધરપકડ ક્યારે કરવામાં આવે છે તે જોવું રહ્યું હતા। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર। અમદાવાદના મણિનગરમાં 2021માં થયેલી હત્યાનો ગુનો હવે દાખલ થયો છે। 2021માં થયેલી હત્યાનો ગુનો 2024માં દાખલ થયો। 2021માં બનેલી ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટના આદેશથી હત્યાની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદીના પતિ સોસાયટીમાં રહેતા મિત્ર સાથે બહાર ગયા હતા અને ત્યારબાદ તેઓને લાશ મળી આવી હતી। તેમના શરીરે ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા। મૃતકના પત્નીએ હત્યાની ફરિયાદ નોંધાવવા ગુજરાત હાઈકોર્ટમાં 14 ફેબ્રુઆરીએ પિટિશન દાખલ કરાવી હતી। તેઓને આ બાબતે જગન શુક્લા નામના તેમના મિત્ર અને પાડોશમાં રહેતા એક ઈસમ ઉપર શંકા હોય, જે બાબતે હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવેલ અને આ જે અરજી હાઈકોર્ટમાં કરવામાં આવેલ જે આધારે સરકારી વકીલશ્રીઓના અભિપ્રાય મુજબ આ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે સંદર્ભમાં નૈનાવતી જેઠવા એ જગવાલા એન પઠાણની રજૂઆતને ધ્યાને લઈ અને કેસની ગંભીરતા જોતા ઇન્ક્વેસ્ટ પંચનામું અને પીએમ રિપોર્ટની જીવલેણ ગંભીર ઈજાઓને ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટે પોલીસ સ્ટેશન મણિનગરને સૂચન કરેલ એફઆઈઆર કરવા માટે, જેથી આજરોજ મણિનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવેલ છે। જૂનાગઢના માણાવદરમાં 9 લાખની લૂંટના કેસમાં ફરિયાદી જ આખરે આરોપી નીકળ્યો છે। માણાવદર પાલિકાનો પૂર્વ પ્રમુખ જ લૂંટનું તરકટ રચ્યું હતું, જો કે પોલીસ પૂછપરછમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો।
અને તેણે તેનો ગુનો કબૂલ્યો છે. 13મી ફેબ્રુઆરીએ કપાસની દલાલી કરતા દિનેશ ગોવિંદ કાલરિયાએ લૂંટનો બનાવ બન્યો હોય તેવી ફરિયાદ કરાવી હતી. જ્યારે મિલમાંથી 9,30,000 રૂપિયા લઈ આવતા 3 અજાણ્યા લોકોએ લૂંટ કરી હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ તેઓ હોસ્પિટલ દાખલ થઈ ગયા હતા. જોકે પોલીસે તપાસ કરતા ફરિયાદી પોતે જ આરોપી નીકળ્યો છે. પોલીસના મતે દિનેશ કાલરિયાને એક કેસમાં કોર્ટમાંથી 15 લાખ ભરવાના કહેવામાં આવ્યું હતું. તેથી તેણે આ લૂંટનું તરકટ રચ્યું હતું. ફરિયાદીએ જે રસ્તો ફરિયાદમાં બતાવેલો અને તેમનું પંચોની હાજરી અને વિડીયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવતા એમાં વિસંગતતા જણાઈ આવેલી. આ ઉપરાંત તેમને જે સાહેદો ફરિયાદમાં જણાવેલા તેમની પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ બનાવને સમર્થન મળેલ નહીં. તો તેના આધારે છે એ ફરિયાદીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ફરિયાદી અંતે છે ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં બુટલેગરો બેફામ થયા છે. બુટલેગરોને જાણે કોઈ પણ પ્રકારનો ડર ના હોય તે રીતે બેફામ થયા છે. માંગરોળના પીપોદરામાં દારૂ વેચવા મુદ્દે મારામારી થઈ હતી. 2 બુટલેગરોના જૂથોએ સામસામે પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં 4 લોકોને માથાના ભાગે ઈજા પણ પહોંચી હતી. હાલ આ ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલના હાલોલ તાલુકાના બધાર ગામમાં સરપંચના પરિવાર પર હુમલો. 50થી વધારે લોકોએ સરપંચ અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. ગ્રામ પંચાયતમાં કામ માટે પાણીનું ટેન્કર ન આપતા સરપંચે આપ્યો હતો ઠપકો. સરપંચના ઠપકાની અદાવત રાખી ટોળાએ હુમલો કર્યો હતો. સરપંચના ઘરમાં ઘૂસી જઈ પરિવાર સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ છે સામસામે ફરિયાદ. આવીને ટોરું લઈને આવ્યો 50 જણનું. મારા ઘરે આવીને મને માર્યા. બબલ કે પાણીના ટેન્કર માટે બબલ થઈ હતી. એટલે મારા છોકરાને પાણીનું ટેન્કર લેવા મોકલ્યો હતો. એ લોકોએ ના આપ્યું ટેન્કર. અને એ અદાવતને કારણે એ લોકો ટોરું લઈને આવ્યા મારે ઘેર. પંચાયતના અદાવતને કારણે આ લોકો અર્જુનભાઈ આવું કરાવે છે. જૂનાગઢના મેઘાણીનગરમાં હાઉસિંગ બોર્ડના મકાન ધારકો જમીન કાયમી કરવા માટે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. આ મામલે વર્ષ 2014માં 64 જેટલા મકાન ધારકોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. વર્ષ 2019માં સરકાર તરફથી કોઈ હાજર ન રહેતા કોર્ટે એકતરફી ચુકાદો આપી અરજદારોને તેમની જમીન કાયમી કરવા હુકમ કર્યો હતો. જોકે 2 વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા અરજદારો ફરી કોર્ટ પહોંચ્યા હતા. ત્યારે કોર્ટે કલેક્ટર ઓફિસની જંગમ મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો છે. તો કોઈ પણ બેલીફ અને અરજદારો કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. જોકે અધિક કલેક્ટરે 5 દિવસમાં કાર્યવાહી પૂરી કરવાની બાંહેધરી આપતા કોર્ટે કાર્યવાહી મુલતવી રાખી છે. એમના કહેવા મુજબ કે ભાઈ મને તમે 5 દિવસની મુદત આપો અને આ મુદત દરમિયાનમાં અમે તમારો કેસ કરી દઈએ. એટલે મેં 5 દિવસને બદલે 29 તારીખ સુધીની એમની રજૂઆતને ધ્યાને લઈ અને મુદત આપેલ છે. એ દરમિયાનમાં જે એ લોકો નિર્ણય કરે કે જે કાંઈ પણ માહિતી મળશે તો અમારે ફરીથી 29મી તારીખે એમની મુલાકાત લઈ અને ઓર્ડરની અમલવારી કરાવવાની થાય છે. સંખેશ્વર તાલુકામાં મામલતદાર અને સસ્તા અનાજના સંચાલક પર લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ. પિરોજપુર ગામમાં રહીશોએ રાશન કાર્ડ ધારકોને અનાજ ઓછું આપતા હોવાની રજૂઆત કરી. સંચાલક રાશન કાર્ડ દીઠ 1 કિલો અનાજ ઓછું આપી રહ્યા હોય તેવો લાભાર્થીઓએ આક્ષેપ કર્યો છે. આ સાથે જ મામલતદાર પણ હપ્તા લેતા હોય તેવો ગંભીર આરોપ લગાવ્યો. સ્થાનિકોનો દાવો છે કે મામલતદારને ફરિયાદ કરવા છતાં પણ તેમણે 4 લોકો સામે ખોટી પોલીસ ફરિયાદ દાખલ કરી. રોષે ભરાયેલા ગ્રામજનોએ રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચી અને બેનર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સંચાલકનો પરવાનો રદ કરી ભ્રષ્ટાચાર મુદ્દે મામલતદાર સામે તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. મામલતદાર 10-20 હજારના હપ્તા લે છે તેવા આક્ષેપો દુકાન સંચાલકે કર્યા છે. તમામ પ્રકારના પુરાવા સાથે અમે આજે આપ્યું છે. છતાં પણ છેલ્લા ઘણા સમયથી અનાજનો દુકાનનો પરવાનો રદ નથી થઈ રહ્યો. અમે આ બાબતે જ્યારે રજૂઆત મામલતદારશ્રીને કરવા ગયા હતા ત્યારે મામલતદારશ્રી 7 થી 7:30 વાગ્યા સુધી સાંજના અમને બેસાડી રાખ્યા હતા. અમને ઉપર જવાની રજૂઆત કરવાનો કોઈ પણ પ્રકારનો મોકો આપ્યો ન હતો. છેવટે તેઓએ પોલીસને આગળ કરીને અમને અમારો પ્રશ્ન નજરઅંદાજ કરી તેઓએ પોલીસને આગળ કરીને ભાગ્યા હતા. 5-10 વર્ષથી આ ભ્રષ્ટાચાર ચાલતો હતો અને અવારનવાર આગળના સમયમાં પણ એ વ્યક્તિને 2 થી 3 વાર માફ કરવામાં આવ્યો છે ગામ દ્વારા.
કલેક્ટરશ્રી આવા ભ્રષ્ટાચારી મામલતદાર ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરે અને આવા દુકાનદારનો પરવાનો તાત્કાલિક ધોરણે રદ કરે. પાટણના સાંતલપુર તાલુકાના અગરિયાઓ ન્યાય માટે આડેસર વન વિભાગની કચેરી બહાર આમરણાંત ઉપવાસ પર બેઠા છે. મીઠું પકવતા અગરિયાઓને સાંતલપુર રણમાં પ્રવેશ ન અપાતા અગરિયા પરિવારની હાલત અત્યારે કફોડી બની છે. સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં મોટાભાગના પરંપરાગત અગરિયાઓના નામ નથી, જેથી અગરિયાઓમાં નારાજગી છે. અગરિયાઓ રણમાં પ્રવેશની માંગ સાથે પરિવાર સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જો મને ન્યાય નહીં મળે તો અમે 18 ગામો ચૂંટણીનો બહિષ્કાર કરશું. થોડા દિવસ પહેલા છોટાઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડ સામે આવ્યું હતું અને જેની તપાસ હજુ પણ ચાલી રહી છે. ત્યાં છોટાઉદેપુરમાંથી વધુ એક ભ્રષ્ટાચારની ગંધ આવી. બોડેલી તાલુકાના મોરખલા ગામમાં એક નાગરિકે ગામમાં જ વિકાસના કામો ન થતા આરટીઆઈ કરી હતી, જેમાં સામે આવ્યું કે ગામમાં રોડ રસ્તા સહિતના 15 કામો ફક્ત કાગળ પર જ કરવામાં આવ્યા છે. આ વિકાસના કામના નાણાંનો વ્યવહાર બારોબાર થઈ ગયો છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે તલાટીને પૂછવાનો પ્રયાસ પણ કર્યો હતો, તો કેમેરા સામે તે કંઈ બોલવા તૈયાર ન હતા. હાલ તો ગ્રામજનો યોગ્ય તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે તાલુકા પંચાયતની ટીમે પણ તપાસ હાથ ધરી છે. ઠેરાવ બુક એસ્ટિમેટ વગેરે મળ્યા હતા મને, જેમાં અમે સ્થળ ઉપર રૂબરૂ તપાસ કરી તો 15 જેટલા કામો સ્થળ ઉપર થયા નહોતા હતા, જેને અમે તપાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રીને અરજી કરી હતી, જેની તપાસ આવી છે. તો તપાસ કરે છે, જેમાં રૂબરૂ કામ થયેલા નથી, ત્યારે એ કામ સ્થળ પર નથી તો પંચાયતવાળાઓ એ કામ બીજી જગ્યા ઉપર બતાવી રહ્યા છે. નદી કોઈ પણ જગ્યાએ નદી છે જ નહીં. ગામની અંદર કોતર સિવાય કોઈ જગ્યાએ નદી મળે ના. આ લોકોએ કઈ રીતની નદી બતાવી છે એ તો અમને ખ્યાલ નહીં આવતો. હવે અમારે શોધવાની કઈ નદી. પંચાયતની અંદર અમે માહિતી કામોની માંગી હતી અને માહિતીની અંદર અમને જે એસ્ટિમેનો આપ્યા છે એ એસ્ટિમેનો પરથી અમને ખબર પડી કે ખાલી કાગળ પર કામો છે, સ્થળ પર કોઈ કામો થયેલા નથી. એવી બોડેલી તાલુકાના મોરખલા ગામની વાત કરવામાં આવે તો મોરખલા ગામના એક આગેવાને એક આરટીઆઈ કરીને માહિતી માગી ગામની અંદર ક્યાં કામ થયા છે અને કેટલા લાખના કામ થયા છે. ત્યારે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. અનેક રસ્તા છે કે સીસી મંજૂર કર્યા છે, અનેક નાળા છે તેને પણ મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ સ્પોટ પર એકેય કામ બોલાતું નથી. જેને લઈને ગામના લોકોએ રજૂઆતો કરી, તાલુકામાં રજૂઆત કરી, જિલ્લામાં રજૂઆત કરી, જેને લઈને તાલુકાની ટીમ બનાવીને હાલ તપાસમાં મોરખલા ગામે પહોંચી છે અને તપાસ ચાલી રહી છે. આમ તો ગામની અંદર એક નદીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ ગામની અંદર કોઈ નદી જ નથી. તો નદીના નામે કઈ રીતે આ જે સરકારનો જે ગ્રાન્ટ છે તેને ફાળવવામાં આવી. આ જે એક આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારના સરકાર સતત ચિંતા કરતી હોય છે અને આદિવાસીનું ઉત્થાન થાય, વિકાસ થાય તેની સતત ચિંતા કરતી હોય છે, પરંતુ શું આ રીતે તલાટી, સરપંચ કે અધિકારીની મિલીભગતને લઈને આ મોટે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.